બોલો ને મલેકભાઈ. હા સાહેબ, બોલો બોલો. એક કેસ વિશે જયારે મારે પૂછવું હતું, એવું છે કે મારા બે મધર હતા. એક મધર પહેલા લગભગ 50 વર્ષ ઉપર ગુજરી ગયા અને મારા ફાધર 2006 માં ગુજર્યા. એ પછી મારા ભાઈઓએ અમને જમીન વિશે તપાસ કરી ને તો એ કે ભાઈ જમીન તો છે ને એ પક્ષી અભયારણ્યમાં જતી રહી, અમારે થોર બાજુ છે. અને એ લોકોએ ત્યાં બીજું મરણની સર્ટી બનાવી ને એમના નામે કરી લીધી. આમ ટોટલ 7 વારસદાર છે, પણ એમને 2 ભાઈઓના જ નામ ચડાયા છે. તમે એક કામ કરો, એ જે નોંધ હોય ને એના સાધનિક કાગળ કઢાવી લ્યો અને સાધનિક કાગળ કઢાવીને મને બતાવજો, એટલે જોયા પછી હું કહી શકું. એમને મોઢાની વાત કાંઈ ન હોય, કારણ કે કાયદો હંમેશા કાગળમાં શું લખેલું છે એ જોવે. સમજાણું? એમાં સાધનિક કાગળ કઢાવો. જે નોંધ છે એ કઢાઈ લઉં. નોંધ કઢાવો નહીં, નોંધના સાધનિક કાગળ. સાધનિક કાગળ ખબર પડે કે ન પડે? ના સાહેબ, તો મારી યુટ્યુબ સાંભળજો પેલા. એક ને હું આવું કેવી રીતે સમજાવવા બેસીશ. સાધનિક કાગળ વિશેના મારા 40-50 વિડીયો છે. બધા વિડીયોમાં કહું છું સાધનિક કાગળ જોવા જોઈએ. હા, તો એ હું જોઈને તમને પછી ફોન કાંઈ નથી કરવો. પછી આવો તેથી લેતા આવજો. વારંવાર એક વ્યક્તિને પહેલા હું ફોન કરીને જવાબ ન આપી શકું. સવારના 4 થી 11 સુધી આ મજૂરી કરું છું. હા, હું સમજુ છું. તમને સાધનિક કાગળની ખબર નથી પડતી તો મારે એકડે એકથી કેવી રીતે શરૂઆત કરવી તમે વિચારો જી. એક વસ્તુ સમજો કે મેં 1800-2000 વિડીયો કોના માટે મૂક્યા છે? પહેલા તમારા માટે મૂક્યા છે. એક વ્યક્તિ પાછળ 1 કલાક આપું તો રોજના 400-500 મેસેજ હોય, ક્યાંથી ભેગું થાય? એટલે તમે વિડીયો જોયેલા હોય ને તો તમારું કામ સરળ થઈ જાય. હવે એક વસ્તુ સમજી લો, વકીલના ખર્ચા ન ચડે એટલે હું આ સેવા કરું છું. હવે એમાં એકડે એકથી એક જણા પાછળ 1 કલાક બગાડું તો આખા ગુજરાતની સેવા કેમ કરી શકું હું? તમે વિચારો, 500 મેસેજ હોય ને, એક પાછળ 1 મિનિટ કાઢો ને તો 7-8 કલાક વહી જાય. હા, એટલે સાહેબ અત્યારે બધું કઢાવી લો પછી મને બતાવો. ભલે, બોલો. બીજું કઈ પૂછવું હોય તો પૂછી લો. એ નોંધના સાધનિક કાગળ કઢાવશો એટલે ખબર પડશે તમને એન્ટ્રી શેના આધારે પડી છે. નોંધ વિરુદ્ધ પ્રાંતમાં અરજી કરી હતી. પરબારી અરજીઓ ન કરાય, પેલા હંમેશા રેકર્ડ જોવાય કે રેકર્ડ ચેક કરીને જીતવા લાયક છે કે નહીં એ પેલા જોવાય. સાધનિક કાગળ કઢાવાય, એમાં શું લખેલું છે એ વંચાય, એમાં સહીઓ કોને કરી છે એ જોવાય. સહીઓ કે અંગૂઠા મેચ ન થતા હોય, ડુપ્લિકેટ સહીઓ કરી હોય તો એના એક્સપર્ટ હોય. ફિંગરપ્રિન્ટ હોય તો ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ હોય, હેન્ડ રાઇટિંગ સહી કરી તો હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ હોય. આ બધાના અભિપ્રાય મુકાય. માણસો પરબારા કેસ જ દાખલ કરી દે. કેસ દાખલ કરી હારી જઈએ. કેસ જીતવા માટે કરાય કે હારવા માટે કરાય? એ તો એમણે જે સોગંદનામું એ કર્યું હતું ને એ તો છે મારી પાસે. તમે નહીં સમજી શકો હું જે કહેવા માંગુ છું. પહેલા તમને કઈ ખબર પડતી નથી તો હું ક્યાં વાવેતર કરીશ? આ બધું એવું છે કે ખરાબાની જમીનમાં હું ખેતી કરીને વાવેતર કરું એના જેવું છે. કઈક જમીનને ફળદ્રુપ તો કરવી પડે ને, તો કઈક દાણા નાખીએ ઉગે. એમ હું વિડીયો એટલે મૂકું છું કે જમીન ફળદ્રુપ થાય. જેને કશું ખબર નથી પડતી એ ખરાબામાં વાવેતર કરવા લાયક થાય. આ ખેડૂતની ભાષામાં સમજાવું છું તમને. હું ખેડૂતો છું ને વકીલે છું, લોહી જાણું છું, ખેતીએ જાણું છું. હા, તો સાહેબ હું એ કઢાઈ લઉં તમારો વિડીયો જોઈને. ભલે. એટલે પછી હું તમને કોન્ટેક્ટ કરું. એપ્રિલમાં મારે આવ્યું છે. હા, તો ત્યારે આવજો. એપ્રિલમાં આવવું હોય ત્યારે. ભલે. ઓકે.